સિત્તેરમી બિહાર પબ્લિક સર્વિસ કમિશન પરીક્ષા કથિત ગડબડીઓના આક્ષેપો પછી ભારે તપાસ હેઠળ આવી છે. ઉમેદવારો સાથે ઓલ ઇન્ડિયા સ્ટુડન્ટ ફેડરેશનના સભ્યોએ તેમની ચિંતાઓ વ્યક્ત કરવા ન્યાયની માંગ કરવા માટે પટનામાં વિરોધ માર્ચનું આયોજન કર્યું. આ વિવાદમાં 13 ડિસેમ્બર 2024ના રોજ શરૂ થયો, જ્યારે પ્રાથમિક પરીક્ષા બિહારના વિવિધ કેન્દ્રોમાં લેવામાં આવી હતી. ઉમેદવારોએ અનેક સમસ્યાની જાણ કરી, જેમાં પટનાના બાબુ પરીક્ષા પરિસર પરીક્ષા કેન્દ્રમાં પરીક્ષા પેપર વિતરણમાં નોંધપાત્ર વિલંબનો સમાવેશ થાય છે. કેન્દ્રમાંથી મળેલા સીસીટીવી ફૂટેજમાં ગેરવ્યવસ્થા દર્શાવવામાં આવી હતી, જેમાં ઉમેદવારો પ્રશ્નપત્રો ફાડી રહ્યા હતા અને અન્ય ઉમેદવારો પાસેથી પરીક્ષા શીટ્સ ઝૂંટવી રહ્યા હતા. આ આક્ષેપોના જવાબ આપતા બીપીએસસીના અધ્યક્ષ રવિ મનુભાઈ પરમારે બાપુ પરીક્ષા પરિસર પરીક્ષા કેન્દ્રને ફાળવેલા ઉમેદવારો માટે ફરી પરીક્ષા લેવાની જાહેરાત કરી. જોકે આ નિર્ણયથી ઉમેદવારો સંતોષ પામ્યો નહીં, જેમણે તમામ ઉમેદવારો માટે પરીક્ષા રદ કરવાની ફરીથી પરીક્ષા લેવાની માંગ ચાલુ રાખી. વિરોધને વેગ મળ્યો કારણ કે બિહારના વિવિધ ભાગોમાંથી વિદ્યાર્થીઓ માર્ચમાં જોડાયા, જે રાષ્ટ્રીય જનતા દળ, કોંગ્રેસ, સીપીઆઈ અને જન સુરાજ જેવી રાજકીય પાર્ટીઓ દ્વારા સમર્થિત હતા. વિરોધકારીઓએ બીપીએસસી પર કાવતરું કરવાનો આરોપ લગાવ્યો અને કથિત ગડબડીઓની પારદર્શક તપાસની માંગ કરી. એઆઈએસએફના નેતાઓએ પરીક્ષા પ્રક્રિયા આસપાસની અનિચ્છતાથી થયેલા માનસિક આઘાત અને ચિંતાને ભારપૂર્વક જણાવ્યું. તેમણે અધિકારીઓને બીપીએસસીની વિશ્વસનીયતા પુનઃસ્થાપિત કરવા અને તમામ ઉમેદવારો માટે ન્યાયસંગત પરીક્ષા પ્રક્રિયા સુનિશ્ચિત કરવા માટે તાત્કાલિક પગલાં લેવા અનુરોધ કર્યો. જ્યારે વિરોધ ચાલુ છે, બીપીએસસીએ વિદ્યાર્થીઓને આ વર્ષે પછી યોજાનારી મુખ્ય પરીક્ષાની તૈયારી પર ધ્યાન કેન્દ્રિત કરવા અપીલ કરી છે. કમિશને ખાતરી આપી છે કે ઉમેદવારો દ્વારા ઉઠાવવામાં આવેલી ચિંતાઓને ઉકેલવા માટે તમામ જરૂરી પગલાં લેવામાં આવશે.